ટંકારિયા બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટ રંગારંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલના હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ। ભરૂચના ટંકારિયા સ્થિત બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાડા, સફવાન ઘોઘા, સલીમ વૈરાગી, ફિરદોસ ભજવાના સંયુક્ત હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી। આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબૂલ પટેલ, સઈદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ, આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ટંકારિયાના પૂર્વ સરપંચ ઝાકીર ઉમતાએ સમગ્ર કાર્યક્રમનો સુંદર ચિતાર રજૂ કરી ટુર્નામેન્ટ સફળ બને તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા એન્ડ ભરૂચની ટીમ વચ્ચે યોજાઈ હતી। વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી। સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનેદ ટીચુક, વસીમ મુનશી, આરીફ બાપુજીએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। હું આરીફ બાપુજી ઓર્ગેનાઇઝર બારીવાડા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા પરથી આજ રોજ અહીંયા બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે। આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રશીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। એ બદલ હું બધાનો આભાર માનું છું। આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે, ભાઈચારો રહે, એકબીજા મળે। અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જેન્ટલમેન ગેમ છે। એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલું છે। આજે ઇન્શાલ્લાહ બહુ સારી રીતે ઉદ્ઘાટન છું। આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું, તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી સઈદભાઈ બારીવાળા, સાદિકભાઈ ટીચુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી બારીવાડા સ્પોર્ટ્સ ક્લબથી આભાર માનું છું। બરાબર જુનેદભાઈ, થેન્ક યુ ઓલ। આજ રોજ 14 ડિસેમ્બર 2025ના રોજ ટંકારિયાના બારીવાડા સ્પોર્ટ્સ ક્લબે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીનું ઉદ્ઘાટનનો પ્રોગ્રામ, જેમાં આજે પ્રથમ મેચ એ વાગરા અને ભરૂચ વચ્ચે અલ શમ્સ વાગરા અને ભરૂચ વચ્ચે ભજ્જુવાલા ઇલેવન વચ્ચે રમાઈ રહેલી છે। અને ઉદ્ઘાટન વિધિના આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ક્રિકેટર ભરૂચ જિલ્લાના એવા રશીદભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લાના તમામ રણજી ટ્રોફી પ્લેયર સફવાન ઘોઘા, લુકમાન મેરીવાલા, સલીમ વૈરાગી, ફિરદોસ ભજા તથા નામી ઘણા બધા ક્રિકેટરો, સામાજિક આગેવાનો, આજુબાજુની ગામથી પધારેલા સરપંચો અને તમામ ક્રિકેટ પ્રેમીઓ મતલબ કે ખૂબ જ ઉત્સાહભેર આ ઉદ્ઘાટન વિધિમાં ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો। આ તકે બારીવાડા સ્પોર્ટ્સ ક્લબ તરફથી આરીફભાઈ બાપુજી, જુનેદભાઈ ટીચુક અને એમના આ સુંદર આયોજનને અમે ખરેખર ખૂબ જ અભિનંદનના પાત્ર અને ખૂબ જ પ્રશંસાના પાત્ર આયોજન કરેલું છે। ટુર્નામેન્ટ સફળ થાય એના માટે ભરપૂર પ્રયાસો અમે કરી રહેલા છે અને જે તબક્કે જ્યાં મદદની જરૂરત છે ત્યાં સુલેમાનભાઈ પટેલ જોડવા અને મુબારકભાઈ તરફથી સંપૂર્ણ મદદ આપવાની એમને પણ બાંહેધરીને ખાતરી આપી છે। જે સ્પોન્સરોએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સાથ સહકાર આપેલો છે, આ તકે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે સઈદભાઈ બારીવાલા, સાદિકભાઈ ટીચુક અને એમની ટીમ જે યુકેથી એમણે પણ ઘણા બધા પ્રયત્નો કરી અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કોન્ટ્રીબ્યુશન આપેલું છે, તો આ તકે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જઝાકલ્લાહ, શુક્રિયા। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।